गुड मॉर्निंग स्टूडेंट्स। आज आपणे फर्स्ट एक्सपेरिमेंट ईआई नो व्हीटस्टोन ब्रिज नो करवानो छे। एम छे प्रेक्टिकल नो टेस्ट द मीडियम रेजिस्टन्स यूजिंग व्हीटस्टोन ब्रिज। मीन्स कि आ व्हीटस्टोन ब्रिज नी मदद थी आपणे मीडियम रेजिस्टन्स विथ एक्यूरेसी चेक करी सकीए। आपणी पासे जो अननोन रेजिस्टन्स होय मीडियम रेंज नो तो विथ दिस किट आ किटनी मददथी व्हीटस्टोन ब्रिजनी मददथी આપણે એને ફાઇન્ડ કરી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો વિડીયોમાં તમને કિટ બતાવીએ આપણે। જો કિટ પર લગાવી ઓકે। જો આ કિટના અંદરમાં પહેલું ફોર્મ્યુલા જે વચ્ચે દેખાય છે એ લાસ્ટમાં તમને કેલ્ક્યુલેશન કર્યા પછી કામ લાગશે। પહેલી નોબ છે R2/R1 જે તમારી સર્કિટ ડાયાગ્રામના અંદરમાં અહીંયા જુઓ R2/R1 બંને વેરિયેબલ રેઝિસ્ટન્સ છે અને સાયમલ્ટેનિયસલી સાથે જ વેરી થશે એટલા માટે એને રેશિયો આમ કહેવાય, રાઈટ। એના પછી એક તમારી બ્રાન્ચ છે જે RX છે જેમાં 4 સબ બ્રાન્ચ બનાવેલી છે। એ 4 સબ બ્રાન્ચ જે R3 છે એ તમે અહીંયા કિટમાં જુઓ, એક R3 આ પણ R3 આ પણ R3 ને આ પણ R3 मीन्स के आ चारे चार वेरिएबल नोब्स जे ये रेजिस्टन्स वेरी करशे आपणी जरूरियात प्रमाणे। अने एमां जे पहली नोब छे एमां 0 थी लईने 10 सुधीनो रेजिस्टन्स छे। बीजाना अंदरमां 10 × 10 मीन्स 100 ओम छे। आमां 10 × 100 मीन्स 1000 ओम्स छे अने 10 × 1000 मीन्स 10000 ओम्स। अगर तमे टोटल काउंट करशो तो केटला थशे 11100 अराउंड आनी रेंज छे ज्यां सुधीनो तमे रेजिस्टन्स मेजर करी सको। अराउंड 10 ओम्स थी लईने 1 किलो ओम्स सुधीनो एक एप्रोक्सिमेट, राइट। हवे एना अंदरमां आपणे कई वस्तु क्यां लगाववानी छे एसेसरीज ए जोई लईए के जे गेल्वेनोमीटर छे आना अंदरमां इनबिल्ट पण आपेલું છે। જુઓ आ इनबिल्ट गेल्वेनोमीटर है, बट इनबिल्ट गेल्वेनोमीटर की एक्यूरेसी एटली सारी नहीं मळे એટલા માટે એમાંથી પહેલાં પ્રોવિઝન આપ્યું જ છે કે આને આપણે 10 નંબરની કીથી લોક કરી દેવાનું અને ત્યાર પછી એક્સટર્નલ ગેલ્વેનોમીટર આપણે લગાવ્યું છે। તમે જુઓ 5 અને 6 નંબરની પ્રોબ્સ ઉપર એક્સટર્નલ ગેલ્વેનોમીટર લગાવ્યું છે। આ ગેલ્વેનોમીટરની મદદથી આપણે નલ ડિફ્લેક્શન જોવાનું છે, રાઈટ। અને અનનોન રેઝિસ્ટન્સ જે ફાઇન્ડ કરવાનો છે અહીંયા લખ્યું છે, જો અનનોન રેઝિસ્ટન્સ એ 3 અને 4 નંબરની નોબ ઉપર વચ્ચે લગાવ્યો છે। એ અનનોન રેઝિસ્ટન્સ છે। અત્યારે મને નથી ખબર કે આ કેટલા ઓમ છે, આપણે મેઝરમેન્ટ કરવાનું છે, બરાબર છે। લેટ્સ હવે સ્ટાર્ટ કરીએ કે પહેલું અહીંયા જુઓ બેટરીનું નોબ, ભાઈ બેટરી બતાવો। આ બેટરીનું નોબ છે, મીન્સ કે અહીંયા જ્યારે આપણે પ્રેસ કરીશું તો આને સપ્લાય મળશે અને આપણી કીટ જે છે તે વર્ક કરશે। એની સાથે સાથે આપણે ઇનિશિયલ જે નોબ છે એ દબાવવાની એટલે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન ખબર પડશે આપણને। અત્યારે હું બધું મતલબ કે જે શું કહેવાય સેટિંગ કંઈ છે નથી, બરાબર છે। આપણે જ્યારે ચાલુ કરીશું અને આપણે જે રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરવાનો છે કેવી રીતના મળશે કે મારે રેશિયો આમ વેરી કરવાનો છે, પેરેલલી R3ની જેટલી બી નોબ્સ છે એને વેરી કરીને આને નલ લાવવાનું છે। એ નલ આવશે તો જ આપણને ખબર પડશે કે ભાઈ આપણો રેઝિસ્ટન્સ કેટલો છે। જ્યારે નલ આવી જાય ત્યારે આપણે બધું ટોટલ કાઉન્ટિંગ કરીને રેઝિસ્ટન્સ મેજર કરવાનું। જો અત્યારે ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન બતાવે છે એ સ્ટેબલ થવું જોઈએ ક્યાં 0 ઉપર, તો એને શું કહેવાય નલ કહેવાય, રાઈટ। હું સેટ કરું છું બને ત્યાં સુધી R2/R1 જે રેશિયો છે એને 1 ઉપર રાખવાનું એટલે આપણું જે ફોર્મ્યુલા છે R2/R1 અહીંયા બતાવો, બરાબર। તો આ ફોર્મ્યુલામાં R2/R1 ની વેલ્યુ કેટલી આવી ગઈ 1। હવે આપણે ખાલી આ જ વેરી કરવાનું રહે બને ત્યાં સુધી। જો માનો કે આ રેન્જ પૂરી થઈ જાય અને ત્યાર પછી પણ જરૂરત પડે તો આ રેશિયો આપણે ચેન્જ કરવાનું, નહીં તો આને બને ત્યાં સુધી 1 ઉપર રાખવાનું। હવે આને આપણે 1 ઉપર રાખ્યું, પાછા ચેક કરી અને બેટરી અને ઇનિશિયલ દબાવીને હજુ પણ ડિફ્લેક્શન છે, ઓકે। અહીંયાથી સ્ટાર્ટ કરવાનું। હું R3 નો પહેલી જે નોબ છે 10 ઓમ આખા પૂરા કરી નાખું છું, રાઈટ। ચાલો એટલે 1 × 10 એટલે 10 ઓમ તો થયા, પણ હજુ પણ ડિફ્લેક્શન આવે છે। ચાલો
ઓકે, હજુ પણ રિફ્લેક્શન આવે છે. આ બધાને પહેલાં 0 કરી નાખીએ, બીજા બેને, રાઈટ. 1 બાય 1 આપણે એને ચેન્જ કરવાનું છે, અને પણ હું 0 પર લઈ આવું. ઓકે, જુઓ મેં આને જેવું જ 0 પર લાવું, ડિફ્લેક્શન ઓછું થઈ ગયું છે, મીન્સ કે અરાઉન્ડ પાસે જ છે રેઝિસ્ટન્સ. કેટલા ઓહ્મ છે જોજો, મામૂલી રિફ્લેક્શન આવશે. એ થોડુંક તો અહીંયાથી સેટ આપણે એરર જો હવે આના અંદરમાં એક વસ્તુ જોવાની છે કે આપણે આમાં જે મામૂલી એરર છે ને આપણે અહીંયાથી સેટ કરવાની હોય છે. આ નોબને અહીંયાથી ફેરવીને એ મામૂલી એરર એમાં આવશે. અત્યારે તમે જુઓ તો આમાં બિલકુલ પણ ડિફ્લેક્શન છે નથી. જુઓ હું ફાઇનલ બી દબાવું તો થોડુંક આવે છે, બરાબર છે. આટલું ડિફ્લેક્શન નિગ્લેક્ટ કરી શકાય. જો આ વધી ગયું, આ ઇન્સ્ટન્ટ છે કે જ્યાં ઓછું થાય ડિફ્લેક્શન અને પછી જો તમે ચેન્જ કરો અને વધે તો જે ઓછું હતું એને એક્સેપ્ટ કરવું પડે આપણે, રાઈટ. જો આમાં ઓછું છે, હવે રાઈટ. હવે હું થોડુંક પણ આને વધારું છું 10 ઓહ્મ, તો આનું ડિફ્લેક્શન એકદમથી વધી જાય છે, મીન્સ કે આ રાઈટ હતું રીડિંગ. ઓકે, હવે આપણે આને કેલ્ક્યુલેશન કરવાનું છે. તો R2 બાય R1 આપણો કેટલો છે ભાઈ? લાવો પેન, કેલ્ક્યુલેશન આમાં પટ્ટીક બતાવજો, આપણે અહીંયા જ બતાવીએ. R2 બાય R1 કેટલા છે ભાઈ? 1. ઓકે, અને તમારો R3 જે છે એ ટોટલ મારવાનો આપણે. તો 10 into 1 મીન્સ 10 પ્લસ બીજી નોટ પર કેટલા છે? 9 into 10, 9 into 10 મીન્સ 90. તો આપણે આને ટોટલ કરીએ તો કેટલા થાય? 100. ઓકે, હવે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. જુઓ, અનનોન રેઝિસ્ટન્સનો ફોર્મ્યુલા છે. પહેલું તો તમે જે રીડિંગ લીધા હોય એ રીડિંગને તમારે આ ઓબ્ઝર્વેશન ટેબલમાં મૂકવાનું છે કે R2 બાય R1 એટલે 1, કેમ કે આપણે જનરલી 1 જ લઈએ છીએ. અને R3 આપણું કેટલો છે? અહીંયા જે આવ્યો એ આપણો R3 100 છે. 100. જો આ ખાલી એક બુક છે એમાં બતાવું. આપણો R2 બાય R1 1 આવ્યો છે. ઓકે, અને R3 આપણો કેટલો આવે છે? R3 આપણો 10 into 1 મીન્સ 10, 9 into 10 મીન્સ 90, 10 plus 90 equal to 100. હવે આપણે ફોર્મ્યુલા છે આપણને આપેલો જ છે, Rx is equal to R2 by R1 into R3. તો આપણે ઓકે, આપણું વિડીયોમાં થોડુંક અધૂરું રહી ગયેલું હતું. આપણો જે અનનોન રેઝિસ્ટન્સ છે તે આપણે ફાઇન કરવાનો છે. એનું ફોર્મ્યુલા છે Rx is equal to R2 by R1 into R3. R2 બાય R1 આપણે કેલ્ક્યુલેટ કર્યું, કેટલો આવ્યો ભાઈ? આપણે અહીંયા નોટ પર 1 લીધું જ છે. ઓકે, તો 1 પુટ કર્યો આપણે અહીંયા. અને R3ની આપણે વેલ્યુ ટોટલ કાઉન્ટ કરી કેટલી છે? 10 પ્લસ 90 મીન્સ 2 પ્રોપ્સ પર, 1 પ્રોપ્સ પર અહીંયા 10 છે અને અહીંયા 90 છે. બંનેનો સમેશન 100. અહીંયા આપણે 1 into 100 મીન્સ અનનોન રેઝિસ્ટન્સ ઇક્વલ ટુ 100 ઓહ્મ આવ્યો. તો એ 100 ઓહ્મનું અહીંયા જે વેલ્યુ આવે છે અહીંયા પુટ કરી દેવાની છે. મીન્સ કે બીજું રીડિંગ લેવું હોય તો આપણે બીજો કોઈ રેઝિસ્ટન્સ આને ચેન્જ કરીને બીજો કોઈ અનનોન રેઝિસ્ટન્સ પુટ કરી અને એને પણ મેજર કરી શકીએ છીએ. ઓકે, હવે આ જ વસ્તુ આપણે વેરીફાઈ કરવું હોય કે આ બરાબર છે કે નથી, તો જુઓ તમે, હું આને મલ્ટીમીટરથી માપીને બતાવું તો મને આના અંડરમાં છે. ઓકે, જો 1 મિનિટ આને બહાર કરી લઈએ આપણે. ઓકે, નાનું છે ને. જો હવે તમે ક્લિપ ઓન મીટરમાં અલગ બંધ કેમ થઈ ગયું? જો ક્લિપ ઓન મીટરના અંદરમાં તમે વેલ્યુ જુઓ, એની કેટલી બતાવે છે ભાઈ? 99.8 મીન્સ કે 100 ને અરાઉન્ડ પાસે જ છે. ઓકે, બરાબર. હવે ફાઇનલી પ્રેક્ટિકલ આપણો પરફોર્મ થઈ ગયો. આ પ્રેક્ટિકલનું કન્ક્લુઝન શું છે કે ભાઈ ઇન ધીસ વે we have studied that unknown
medium range resistance can be found or calculate easily by Wheatstone bridge. મીન્સ કે આનો જે બ્રિજનો મેઇન ઉપયોગ છે કે મેઇન યુઝ છે જે કે મીડિયમ રેન્જ માટે, કે આ રેન્જમાં તમે આનાથી મેઝરમેન્ટ કરશો તો વેરી એક્યુરેટ તમને મળશે. તમે જોયું કે તમારા મલ્ટીમીટર કરતાં પણ એક્યુરેટ પેલામાં નલ રિફ્લેક્શન આવ્યું 100 આવ્યું અને મલ્ટીમીટરમાં આવ્યું 99.8. મીન્સ કે આની મદદથી આપણે મીડિયમ રેન્જનો રેઝિસ્ટન્સ શું કે એક્યુરેટલી મેઝરમેન્ટ કરી શકીએ. ઓકે, થેન્ક યુ.